પસાર થતા હાઈવે પરના પુલ પરથી ટ્રક નીચે ખાબક્યો છે। બુધેલ તરફથી વર્તેજ જતો ટ્રક પુલની રેલિંગ તોડીને નીચે ખાબક્યો। ડ્રાઈવર ટ્રકમાંથી કૂદીને બહાર નીકળી જતા જાનહાનિ ટળી છે। જો કે આ અકસ્માતે ફરી એકવાર પુલની સ્થિતિ પર સવાલો ઊભા કર્યા છે। સવારે આ પુલની સ્થિતિ આપ જુઓ કેવી છે। વર્ષોથી આ પુલ જર્જરી સ્થિતિમાં છે। વારંવાર લોકોએ નવો પુલ બનાવવાની માંગ કરી છે, પરંતુ આ માંગણી જાણે તંત્રના બહેરા કાને અથડાઈને પાછી આવે છે અને અકસ્માત થતા જ રહે છે। સ્થાનિકો અહીં સત્વરે નવો પુલ અને રસ્તો બને તેવી માંગ કરી રહ્યા છે। રસ્તાની હાલત એટલી ખરાબ છે કે અહીંયા રોજબરોજ નાના મોટા અકસ્માત થયા કરે છે। સરકાર કોઈ ધ્યાન દેતી નથી। મારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આ રોડ ઉપર થોડું ધ્યાન આપે। ખાડા બુરે, ખાડા અહીંયા 1.5 ફૂટના ખાડા પડી ગયેલા છે, તો મારી નમ્ર વિનંતી કે ભાઈ અહીંયા ખાડા બુરે। રસ્તાની બહુ ખરાબ સ્થિતિ છે, એમાંય આ પુલ ઉપર તો કાયમને માટે હોય છે। એમ કોઈ ધ્યાન ના આપે છે કે નથી આપતું કાંઈ ખબર જ નથી પડતી। કાયમ આના જ ખાડા હોય છે। આ જે પુલ છે એ લગભગ છેલ્લા 20 વર્ષથી આ હાલતમાં છે। ભ્રષ્ટાચારના રૂપે તમે જોવો તો આ લોકોએ ટેન્ડરિંગ કર્યા છે। ટેન્ડરિંગ કરીને એની ઉપર ગ્રાન્ટો મંજૂર કરી છે। ગ્રાન્ટો મંજૂર કરીને એના રોડ ચોપડા ઉપર લખાવી દીધા છે। સરકારી ચોપડે આ રોડ બધા છે ને એ બધા રિનોવેશન બોલે છે, પણ ખરેખર જનતાને આ ખ્યાલ હોતો નથી। આની પહેલા પણ 2 ટ્રક અહીંયા પડી ગયા ચૂકેલા છે। એક પહેલી વાર પડ્યો તેમાં એકનું મૃત્યુ થયું હતું, ત્યાર પછી પડ્યો એમાં 2ના મૃત્યુ થયા હતા, અને આજે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી। તંત્રને આ કોઈ જાતની કાંઈ પડી નથી। માત્ર ભ્રષ્ટાચાર કરવો, ભ્રષ્ટાચાર કરીને પોતાના ખીચા અને ઘર ભરવા।